આ તરફ અગ્નિકાંડના મૃત્યુ પામેલા વધુ 5 લોકોની ઓળખ થઈ છે। વધુ 5 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાશે। અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે। ડીએનએ સેમ્પલ મેચ કરી કાર્યવાહી કરાઈ રહી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। बिल्कुल बात કરવામાં આવે તો ગજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, તેની સાથે ચંદુભાઈ કાથડ, આ જે 6 જેટલા લોકો છે તેમના વધુના જે ડીએનએ સેમ્પલ છે તે મેચ થાય છે કે જેમની બોડી છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવી છે અને હજુ પણ ડીએનએ ટેસ્ટ છે તે ચાલી રહ્યા છે। હાલાકી બોડી જે છે તે બિલકુલ જ બળી ચૂકી છે, તેના કારણે જે ડીએનએ ના જે ટેસ્ટ છે તેના રિપોર્ટ આવવામાં વાર છે તે લાગી રહી છે। સતત એફએસઆરમાં પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે। ત્યાં સુધીમાં માનવામાં આવી રહ્યું છે કે 8 થી 10 જેટલા બોડી છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। બિલકુલ, તો મૃત્યુ પામેલા વધુ 5 લોકોની ઓળખ થઈ ગઈ છે અને હવે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે।